વીરપુર ગામના જોગીડા આવડો તારા રસ્તો બન્યા તો અમે પચી ગયા કા સચિન બહુ ઢીલો થઈ ગયો છે ખબર નહીં કેમ ઢીલો પેલા છે અમે આવી ગયા અમે દર્શન કરીને બહાર આવી ગયા અંડર મોબાઈલ અલાઉડ નથી ખોટા મોટા વિડીયો કંઈ ઉતારાય નહીં તમે માર્કેટમાં ફર્યા કરતો હતા ફરતા અમને આ હેલિયા દુકાન મળી જલ્યાણ સ્વીટ માર્ટ તમે મીઠાઈ લેવું હોય તો અહીંયાથી લેજો મસ્ત મીઠાઈ છે આ ભાઈ આપણા ઓળખાણવાળા જ છે વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો ને અમે ચાલ્યા હવે ગિરનાર હોટલ ધામ જવાનું પ્લાન નહોતું પણ વરસાદ બી બહુ છે જેવો ટાઈમિંગ બી થઈ જાય અમારે પાછો 51 કિલોમીટર કાપવાનું છે એટલે વિચારે કેમ કે ત્યાં જઈને પાછું રૂમ લેવાનું છે ને આરામ કરવું પડશે અમારે આરામ નહીં કરું તો અમારી એક વાત લાગીને રેડ નહીં હોય ત્યાં જઈને ખાવાનું બી શોધવા પડે ખાવાનું તો જોઈ આપણે જ ખાઈને ગયા ને તો કેમ કે મેં જેટલું જોયેલું એટલું ગિરનારમાં ખાવાનું બહુ ડેન્જર છે મળતું નહીં છે અહીંયા જલારામ બાપા અહીંયાથી આપણે જે પેલી કહાની એટલે સાચી હકીકતમાં લઈ તો અહીંયાથી આ ડેપો છે આગળથી આ લોકોનો વિશ્વાસ જ નહીં બોલો મારી કોઈ ડેપો છે ને ડેપો અહીંયાથી જલારામ બાપા જે પેલી બહાર કન્ટ્રી થી આવેલી હતી ને અમને ત્યાં ઉડી લઈ ગયેલા આ ડેપો છે બીજો અહીંયા કોઈ ડેપો નહીં મળે એટલે ડેપો છે તો ચાલો હવે અમે નીકળીએ ગિરનાર જવા માટે અમારે 1 કલાકનો રસ્તો છે જો રસ્તા ટ્રાફિક નહીં મળી તો અમે પહોંચવામાં 6 કિલોમીટર બાકી હતા પણ આ ટોપુ ના લીધે અમારે 15 કિલોમીટર ગોલ ફરવું પડ્યું એમાં 12 ગોલ બેહીને ખુશ થઈ ખોટું સીએનજી બારીને અમે એમ ફાઇનલી એવું કહી દઉં પહોંચી જ જાન હવે આજે થોડુંક આગળ આવી ગયેલા હતા ફાટક ખુલ્લો દેવું અમે પહોંચવાની તૈયારી ગિરનાર ટ્રકો વાળા ખબર નહીં આ બાજુ શું કરવા આવે તે માલ ખાલી કરવા આવતા હે પેલો માલ હો કંપનીનો ને એવો આ ભાઈ પણ કંપની સેકન્ડ ટકર ન ખબર ચાલો આગળ પોલીસ વાળા હે તો મગજ મારી પડે મોબાઈલ મૂકી દઉં પેલા તો મિત્રો અમે પહોંચી ગયા ગિરનાર આ જો ગિરનાર નો ગેટ હવે પણ આ પછી જવાનું કઈ બેઠીશ આપણે લેપરો ને કીધું ને પેલા 25 રૂપિયા રત્ન પેલા ને મારી બાજુ અરે આપણે વલસાડ વાળાના હારું છે ને રાજકોટ પોલીસ વાળા વડોદરા વાળા શું કે ખબર કે વલસાડ વાળા પોટલી લઈને આવે એમ કે પોટલી એટલે હું અમારે તો બાજુમાં જ દમણ હવે દમણ માં પી આવીએ હા પોટલી અમે પીએ આપણે જ પીએ તો અમે આવી ગયા ગિરનાર બહુ મહેનત થી રસ્તો ગુચવાઈ ને બધું ફરીને ગમે તેમ કરીને આવી ગયા અમે ફરીને અમે ગુજરાત વલસાડ જઈ આવી ગયા અંબેટી થી પોલીસ વાળાએ પોટલી લઈ લેજો પોલીસ વાળા વાટ લગાડી દીધી આ જો તમે ગિરનાર બટો ગાડી દેખાઈ ગઈ ઓહો જો મેં વિચારતો તો કે આપણે વલસાડમાં જ રસ્તા ખરાબ છે પણ નહીં ગિરનારમાં બી છે ગુજરાત જ રહે કે નહીં આ બસ ની પૈણો નીકળી ગયેલાનો ઉપરથી નીચે કુદાડી મૂકેલ એમ કે અહીંયા બીજી બસ એ છે ને વચ્ચે રસ્તા મૂકી જાય ને પણ આ એક્સિડન્ટ થયેલી એ સાલા પીને ચલાવે ને દેશી પોટલી ભાઈ દેશી પોટલી પી એટલે તો અમે આવી ગયા ગાઈસ હા બસ વાળો અમને જવા નહીં લઈ અહીંયા અગાડી સાઈડ નહીં આપે એટલે આગળ નું સીન નહીં બતાવી શકતા અમે તો ક્યાંથી અમે આમ હોર્ન વગાડ કરે કરો પણ નહીં રસ્તા પે એ લોકો ને બાજુ આવેલા દાદાગીરી બતાવે તું વલસાડ આવ નહીં વલસાડ વાળાના કામ સમજે ગાઈ રસ્તા મારા વિડીયોમાં ઉઠ મારા વિડીયોમાં આવું જોવું મળે આ જો આ મેન ગેટ પાસે અમે પહોંચી ગયા
પ્રવેશ દ્વાર. हमारे તો साथ रहो के આ વિડીયો અમે અહીંયા જ પૂરું કરીએ. तुझे तो थी જોઈ લેજો. આ વિડીયો અમે અહીંયા જ પૂરું કરીએ. હવે કાલના દિવસથી અમે વિડીયો ચાલુ કરું ગિરનાર ચડવાનું. એ તમે આગળના વિડીયોમાં જોજો. હા, આ વિડીયો એડિટ કરીને કાલે નાખી દઈએ આપણે વહેલું. એટલે તો ચાલો મળીએ કાલે. નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, ઇન્સ્ટા પર હોય તો ફોલો કરો. આ બારગોલ ભાઈ ફોલો કરો, તેને અનફોલો કરજો. અને આને ફોલો કરી મૂકજો. આ બહુ કોમેડી વિડીયો બનાવતો છે. કાલુ લોકો એટલે આવી જાય. કાલુ ટપુ. ચાલો મળીએ કાલે. બાય બાય. નવા વિડીયો છે. પેલું ફોમ એમ કર મૂકે, ફોમ એમ કર મૂકે, ટીક મૂકે મૂકે, જોરથી મારની, જોરથી નહીં મારતો. ચાલો મળીએ. અમને શરૂઆત કરી આવા રૂમ મસ્ત હતો, પણ અમે રૂમની જે હાલત ખરાબ કરીને મોકલી હતી. આવા ગોદડા આમદમ લાખી મોકલા. અમને આ રૂમ મળ્યો છે 800 રૂપિયામાં એક રૂમ. ને ગોદડા આપે, નીચે લાખીને ઊંઘવાનું, પલંગ મલંગ કંઈ મળે નહીં ને ઊંઘી રહેવાનું. અંદર એક બોર્ડ હેલો. એક બીજી વાત, આબો ફરવા સારું એક પેલું ગોલ ફરે ને ચક્કર બોર્ડ લેવાનું, એટલે 2-4 જણા મોબાઈલ ચાર્જિંગ થઈ જાય. અહીંયા છે 12 ચાર્જર, પણ હવે સેફટી રાખી મૂકવા પડે. કેમેરા ન લગાવેલા. અહીંયા કાંઈ ખબર કાં છે. 2 બારી આપેલી છે, 2 એક બાયણો છે, 3 બારી છે ને કાંઈક એક્સ્ટ્રા કાચ છે. તો ચાલો હવે અમે મતલબ 2 જણા નાવાના બાકી છે. એ લોકો નાહી લે પછી અમે નીકળીએ ગિરનાર પર્વત ચડવાનું. ને તો આજ નાવાનું બાકી છે. હજુ માથું ખજડાવે, ખબર નહીં હું ઉડે તે. જીન્સ પેન્ટ પહેરી લઉં કે જીન્સ પેન્ટ. પૈસા ગણીને મૂકજે, અમે ગમે તે ખર્ચીને ખાઈએ. આ વિડીયો વધારે લાંબુ તો નહીં બન્યું, કમસે કમ 8 મિનિટના આસપાસનો હશે. તો તમે નવા હોય તો ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે મળીએ. ને બીજું જે હવે પાર્ટ 3 આવશે તેમાં અમે ગિરનાર ચડવાનું ચાલુ કરશું. ને હું મજા આવેલી છે, તમે વિડીયોમાં આગળ જોતા રહેજો. એટલી મજા આવેલી છે ને, કેમ કે નહીં તમે આગળ વિડીયોમાં જોશો તો જ તમને ખબર પડે. એમ તો તમને નહીં ખબર પડે. તમે જુઓ વિડીયો, હા મજા. ને નવા કોન્ટેન્ટ લાવવાની કોશિશ કરે અમે, તમને ગમે તેવું. તમે નવા હોય તો ફોલો કરો, તમારા ભાઈને સપોર્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. આપણે 1000 સબસ્ક્રાઈબર પહોંચવામાં હવે કંઈ 120 કે વગેરે સબસ્ક્રાઈબર બાકી છે. તમારી હેલ્પ થશે તો જલ્દી પહોંચી જશો. ચલો મળીએ કાલે. નવા હોય તો વિડીયો શેર કરવાનું ખાસ કરજો. આજુબાજુમાં તમારા ફેમિલી એમને તો જોઈએ અમારા વિડીયો. ઠીક છે, ચલો મળીએ. બાય બાય.